તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે ડભોઈથી. ડભોઈ 10 દિવસ દશા માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કર્યા બાદ માતાજીને ઢોલ નગારા તાસો સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી. ડભોઈમાં મધ્ય તળાવ અને દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદ ખાતે નર્મદા નદી કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની પ્રતિમાને વિસર્જન કરવા પહોંચ્યા હતા. ચાણોદ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા સુંદર આયોજન સાથે શાંતિમય માહોલ વચ્ચે માતાજીનું વિસર્જન સંપન્ન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકા પંથકમાં 10 દિવસમાં દશા માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કર્યા બાદ 10 દિવસે માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું. મોડી રાત્રે ડભોઈના મધ્ય તળાવ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારા અને તાસાના તાલ સાથે માતાજીનું વિસર્જન કરવા આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદ ખાતે નદી કિનારે આસપાસના અને તાલુકાના મોટા ભાગના ગામોમાંથી ભક્તો માતાજીની પ્રતિમા લઈને વિસર્જન કરવા પહોંચ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા સહયોગથી માતાજીનું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન થયું હતું. ભક્તોએ માતાજીને ઘર પરિવારની તમામ વ્યક્તિઓ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ડભોઈ.